કામરેજના 84 ખાતે તળપદા કોળી પટેલ સમાજ સંગઠન દ્વારા ચતુર્થ વાર્ષિક સંમેલન અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તળપદા કોળી પટેલ સમાજ સંગઠન કામરેજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો, આગેવાનો, સમાજના ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કોળી સમાજમાં એકતા તેમજ સામાજિક કાર્યો થાય તે માટે કોળી સમાજના યુવાનો દ્વારા તળપદા કોળી પટેલ સમાજ સંગઠન કામરેજની રચના કરવામાં આવી છે. જે સંગઠન અવારનવાર અલગ અલગ સામાજિક કાર્યક્રમો કરી સમાજને જોડી રાખવાનું કામ કરે છે. ત્યારે રવિવારના રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના 84 ગામે તળપદા કોળી પટેલ સમાજ સંગઠન કામરેજ દ્વારા ચતુર્થ વાર્ષિક સંમેલન અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમાજના આગેવાનોનું સન્માન કરાયું હતું અને તળપદા કોળી પટેલ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેઓને ઇનામ તેમજ નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત કોળી સમાજના આગેવાનો દ્વારા દાન અર્પણ કરવામાં આવ્યું હતું. આજે કામરેજ તાલુકાના 84 ગામે કોળી પટેલ સમાજનો આજે 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓના જે તેજસ્વી તાલા ઇનામ કાર્ડનો વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં કામરેજ તાલુકાના કોળી સમાજમાંથી લગભગ 700 થી 800 માણસોની હાજરી હતી અને એ હાજરીની અંદર અમોએ કામરેજ તાલુકાના કોળી સમાજના 1 થી 12 ધોરણના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. રોજ કામરેજ તાલુકાના 84 ગામે શ્રી તળપદા કોળી પટેલ સમાજ કામરેજનો ચોથો વાર્ષિક સંમેલન ચોથું અને ઇનામ 1 થી 12 ધોરણના બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખેલો હતો. છેલ્લા 4 વર્ષથી અમે આ કામગીરી કરીએ છીએ અને સારી ટકાવારી લાવતા વિદ્યાર્થીઓનું ભેટ આપી અને સન્માન કરીએ છીએ. એમનું પુષ્પગુચ્છથી સન્માન કરીએ છીએ જેથી શિક્ષણમાં પ્રગતિ થતાય અને સમાજને આગળ લાવવા માટે અમારી સમગ્ર કામરેજ તાલુકા કોળી સમાજની ટીમ એક થઈને કામ કરીને સારું એવું નાણાકીય ભંડોળ પણ ઊભું કર્યું છે. જાતે મહેનત કરીને અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે યોગદાન કરવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. કામરેજ તાલુકા કોળી પટેલ સમાજ દ્વારા ચોથા ઇનામ વિતરણ જે તેજસ્વી તારલાઓ છે કામરેજ તાલુકાના એમના ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ આયોજન છેલ્લા 4 વર્ષથી થાય છે. કોળી પટેલ મંડળની રચના 5 વર્ષથી રહી છે. તો આ કામરેજ તાલુકાનું કોળી પટેલનું સંગઠન સુપેરે આ કાર્યક્રમ વટાવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે, જેને કારણે આવનારો દિવસ શિક્ષકનો દિવસ છે, શિક્ષણનો દિવસ છે. જેટલા વિદ્યાર્થીઓ શિક્ષિત હશે તો આ દેશ અને દુનિયાનો વિકાસ કરી શકશે. એટલે શિક્ષણને પ્રોત્સાહન કરવા માટેનો આ એક અથાગ પ્રયત્ન કામરેજ તાલુકા કોળી પટેલની ટીમ કરી રહી છે.